નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા સૌનું સેહત સ્નેપના આ ખૂબ જ ખાસ વિડીયોમાં। મિત્રો, શું તમને આ વાત ખબર છે કે સવારે ઊંઘમાંથી જાગ્યા પછી જે પહેલી વસ્તુ આપણે આપણા પેટમાં નાખીએ છીએ તે જ નક્કી કરે છે કે આપણું શરીર આવનારા આખા દિવસ અને લાંબા સમય સુધી કેટલું તંદુરસ્ત રહેશે, આપણી તંદુરસ્તી કેટલી સારી બની રહેશે અને બીમારીઓથી આપણે કેટલા દૂર રહી શકીશું। હવે જુઓ, ઘણા માણસો એવા હોય છે જેમને સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં ચા પીવાની ખરાબ આદતો છે। હવે આ વાત સ્પષ્ટ છે કે આવું કરવાથી શરીર પર ધીમે ધીમે ખૂબ ખરાબ અસર પડે છે। કદાચ અત્યારે તો તમને તેનું કોઈ નુકસાન નહીં દેખાય, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે અને તમારી ઉંમર વધે છે તેમ તેમ શરીરની અંદર પિત્ત વધવા લાગે છે અને આ વધેલું પિત્ત આગળ જતાં તમને ઘણી ગંભીર સમસ્યાઓમાં મૂકી શકે છે। આમાંથી સૌથી સામાન્ય મુશ્કેલીઓ હોય છે હોર્મોનથી જોડાયેલી બીમારીઓ, જેમ કે શુગર અથવા થાઇરોઇડની સમસ્યા। ઘણા લોકોને એવું લાગે છે કે શુગરની બીમારી તો ગળ્યું ખાવાથી થાય છે, પરંતુ મિત્રો, હું તમને સચ્ચાઈ કહેવા માંગુ છું। શુગરની બીમારી માત્ર ગળ્યું ખાવાથી નથી થતી, તેની અસલી વજહ હોય છે આપણી આખી જીવનશૈલી અને આપણી ખાવા પીવાની આદતોની ગડબડી। એવી જ રીતે જ્યારે સ્થૂળતા એટલે કે મોટાપાની વાત આવે છે ત્યારે ઘણા લોકોને લાગે છે કે વધારે ખાવું એ જ મોટાપાનું મૂળ છે, પરંતુ હકીકત તો એ છે કે શરીરમાં ફેટ કે સ્થૂળતા વધારે ખાવાથી નહીં, પરંતુ ખોટું ખાવાથી આવે છે। આજે આ માહિતીથી ભરપૂર વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે જ્યારે તમે સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીઓ છો તો તેની આપણા શરીર પર શું અસર થાય છે અને આપણને તેનાથી કયા કયા ફાયદા પ્રાપ્ત થઈ શકે છે। તમે કદાચ કહેશો કે પાણી તો આપણે બાળપણથી પીતા આવ્યા છીએ, તો આમાં નવું શું જાણવાનું? પરંતુ મિત્રો, હું તમને એક ખૂબ જ જરૂરી વાત કહેવા માંગુ છું કે પાણી આપણા શરીરનો સૌથી મહત્વનો અને સૌથી વધારે માત્રામાં હાજર રહેતો હિસ્સો હોય છે। આપણે સૌએ બાળપણથી એ જ સાંભળ્યું છે કે આપણું શરીર 5 તત્વોથી મળીને બનેલું છે: ધરતી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ। આ 5માંથી સૌથી વધારે માત્રામાં જે તત્વ આપણા શરીરમાં હોય છે તે છે જલ એટલે કે પાણી। તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણા શરીરનો લગભગ 70% જેટલો હિસ્સો પાણીનો બનેલો છે અને બાકીના 30% હિસ્સામાં અન્ય 4 તત્વોનો સમાવેશ થાય છે। હવે જ્યારે આપણા શરીરનો આટલો મોટો ભાગ પાણીથી બનેલો છે તો આ જ વજહ છે કે આયુર્વેદમાં પાણીને લઈને ખૂબ નિયમો જણાવવામાં આવ્યા છે। આયુર્વેદ કહે છે કે ભલે તમે બાકીના નિયમોને માનો કે ન માનો, પરંતુ પાણીથી જોડાયેલી આદતો અને નિયમોને જરૂર અપનાવવા જોઈએ, કારણ કે મિત્રો, માણસ ખોરાક ખાધા વગર તો ઘણા દિવસ જીવી શકે છે, પરંતુ પાણી વગર એક દિવસ પણ સારી રીતે જીવવું મુશ્કેલ થઈ જાય છે। એટલા માટે પાણીનો યોગ્ય ઉપયોગ અને પીવાની સાચી રીત સમજવી અને તેને અપનાવવી ખૂબ જ જરૂરી બની જાય છે। હવે જુઓ, દરેક માણસની પાણી પીવાની રીત અલગ હોય છે। કોઈ ઠંડુ પાણી પીવે છે, કોઈ નવશેકું, કોઈ ઊભા રહીને પીએ છે, કોઈ બેસીને, કોઈ બોટલથી પીએ છે તો કોઈ પોતાના હાથોથી। પરંતુ જરૂરી વાત એ છે કે શું આપણે સાચી રીતે પાણી પી રહ્યા છીએ? કારણ કે પાણીને પીવાનો પણ એક યોગ્ય સમય અને રીત હોય છે, અને જો આપણે તે રીત અપનાવીએ તો આપણું શરીર લાંબા સમય સુધી બીમારીઓથી દૂર રહી શકે છે। હવે મિત્રો, હું તમને આજે અમુક એવા સરળ નિયમો જણાવવા જઈ જે માત્ર અને માત્ર પાણી સાથે જોડાયેલા છે અને જેને અપનાવીને તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો। જેમ મેં કહ્યું કે પાણી આપણા શરીરનો સૌથી જરૂરી હિસ્સો છે, એટલા માટે તેની સાચી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે। હવે હું તમને એ જણાવવા માંગુ છું કે જ્યારે તમે સવારે ઉઠતાની સાથે જ કંઈ પણ ખાધા વગર અને બ્રશ કર્યા વગર વાસી મોહે પાણી પીઓ છો તો તે સમયે તમારા શરીરની અંદર કઈ કઈ વસ્તુઓ થાય છે અને કયા પ્રકારની બીમારીઓથી બચાવ થાય છે। સૌથી પહેલાં એ જાણી લો કે સવારનું વાસી મોં એટલે કે જ્યારે આપણે ઉઠીએ છીએ અને હજુ સુધી કંઈ ખાધું પીધું નથી હોતું, તે સમયે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે। જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ તો તે વખતે આપણા મોંમાં જે લાળ હોય છે તે કોઈ સામાન્ય વસ્તુ નથી હોતી,
પરંતુ આયુર્વેદ અનુસાર તે અમૃત સમાન હોય છે. પરંતુ જેવું આપણે જાગતાની સાથે બ્રશ કરીએ છીએ કે પાણીથી કોગળા કરીએ છીએ તો આ કિંમતી લાળ શરીરની બહાર નીકળી જાય છે અને તેનો આખો ફાયદો નષ્ટ થઈ જાય છે. જો આજ સવારની લાળ તમે તમારા ચહેરા પર પડેલા ડાઘ ધબ્બાઓ પર લગાવો કે આંખોની નીચેના કાળા કુંડળા પર લગાવો તો ધીમે ધીમે તે ડાઘ અને કાળા કુંડળા ઓછા થઈ શકે છે. આ લાળ તમારા ચહેરાના દાણાને પણ ઠીક કરી શકે છે અને ચામડીને સાફ સુથરી બનાવી શકે છે. એટલું જ નહીં મિત્રો, ઘણી શોધમાં આ વાત સામે આવી છે કે આ લાળમાં કુદરતી રીતે દુખાવાને ઓછું કરવાના ગુણ હોય છે. તમે પણ બાળપણમાં આવું કર્યું હશે કે જ્યારે આંગળીમાં ઈજા થતી હતી તો આપણે તેને તરત મોંમાં મૂકી દેતા હતા અને થોડી વારમાં લોહી પણ અટકી જતું અને દુખાવો પણ ઓછો થઈ જતો. આવું એટલા માટે થતું હતું કારણ કે તે ઈજા પર આપણી લાળ લાગી જતી હતી, જેમાં કુદરતી એન્ટિસેપ્ટિક અને પીડા નિવારક તત્વો હોય છે. પશુઓને જોઈ લો, જ્યારે તેમને ઈજા થાય છે તો તેઓ વારંવાર તે જગ્યાને ચાટે છે. આવું તેઓ એટલા માટે કરે છે કારણ કે તેમની લાળ તે જખમને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે. તેમની લાળમાં પણ એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ચેપને દૂર રાખે છે અને દુખાવાને ઓછો કરે છે. હવે વિચારો મિત્રો, જ્યારે આપણી સવારની લાળ આટલી શક્તિશાળી હોય છે તો તેનું આપણા પેટમાં જવું કેટલું જરૂરી હશે. જો તમે સવારે ઉઠતાની સાથે બ્રશ કર્યા વગર 1 થી 2 ગ્લાસ હુંફાળું પાણી પીઓ છો તો આ જ લાળ તમારા પેટની અંદર જાય છે અને તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે. કારણ કે મિત્રો, આયુર્વેદ એવું માને છે કે માણસના શરીરમાં મોટા ભાગની બીમારીઓ પેટમાંથી જ શરૂ થાય છે. જો પેટ સાફ નથી તો ધીમે ધીમે શરીરમાં ઝેર જમા થવા લાગે છે અને ત્યાંથી જ શુગર, હાઈ બ્લડ પ્રેશર, સંધિવા, કબજિયાત, એસિડિટી અને यहाँ તક કે કેન્સર જેવી બીમારીઓની શરૂઆત થઈ જાય છે. હવે જો તમે ઠંડુ પાણી પીઓ છો તો પેટને નુકસાન થઈ શકે છે, ખોરાક સારી રીતે પચશે નહીં અને વજન પણ વધવા લાગશે. પરંતુ જો તમે સવારમાં ખાલી પેટે બ્રશ કર્યા વગર વાસી મોહે નવશેકું પાણી પીઓ છો તો તમારું પેટ સારી રીતે સાફ થશે અને વજન ધીમે ધીમે ઓછો થઈ શકે છે. હવે વાત કરીએ કે જો તમે રોજ સવારે વાસી મોહે નવશેકું પાણી પીઓ છો તો તમને કયા કયા ફાયદા પ્રાપ્ત થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરમાં રાહત. જો તમને હાઈ બ્લડ પ્રેશરની મુશ્કેલી છે, જેને એક મૌન બીમારી કહેવાય છે, તો સવારમાં વાસી મોહે નવશેકું પાણી પીવું તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે કારણ કે તે કોઈ પણ અવાજ વગર શરીરને અંદરથી ધીમે ધીમે નબળું કરતું રહે છે. આ બીમારીમાં શરીરનું લોહી ગંદુ અને જાડું થઈ જાય છે, નસોમાં અવરોધ આવવા લાગે છે અને દિલને લોહી પંપ કરવામાં વધારે મહેનત કરવી પડે છે. આ જ મહેનત ધીમે ધીમે દિલની બીમારીઓમાં બદલાઈ જાય છે, જેમ કે હાર્ટ બ્લોકેજ અને પછી હૃદય રોગનો હુમલો. માત્ર એટલું જ નહીં, જરા બ્લડ પ્રેશર વધારે વધે છે તો મગજની નસો પર દબાણ પણ વધારે વધી જાય છે, જેનાથી બ્રેન અટેકનો ખતરો પણ પેદા થઈ જાય છે. આવી સ્થિતિમાં શરીરનો કોઈ હિસ્સો કામ કરવાનું બંધ કરી શકે છે અને માણસ લકવાગ્રસ્ત પણ થઈ શકે છે. એટલા માટે મિત્રો, જો તમે આ બધી ખતરનાક બીમારીઓથી બચવા માંગતા હોય તો તમારે સૌથી પહેલાં તમારા બ્લડ પ્રેશરને સામાન્ય કરવું પડશે અને તેનો સૌથી સહેલો અને સસ્તો ઉપાય છે રોજ સવારે બ્રશ કર્યા વગર હુંફાળું પાણી પીવું. જો તમારી બ્લડ પ્રેશરની સમસ્યા વધારે જૂની છે તો તમે એક વખતમાં 3 થી 4 ગ્લાસ પાણી પણ પી શકો છો. જેટલું વધારે પાણી તમે સવારમાં ખાલી પેટ પીશો એટલી જલ્દી તમારા શરીરને આરામ મળશે. સતત 3 થી 4 મહિના સુધી આવું કરવાથી ખૂબ જૂનું હાઈ બ્લડ પ્રેશર પર ધીમે ધીમે સામાન્ય સ્તર પર આવી શકે છે. કિડનીની પથરીમાં લાભ. આ સિવાય મિત્રો, જો કોઈને ક્યારેક કિડનીમાં પથરીની ફરિયાદ થઈ જાય છે, જેને સામાન્ય ભાષામાં ગુર્દામાં સ્ટોન કહેવામાં આવે છે, તો એવામાં ઘણીવાર ડૉક્ટર ઓપરેશનની સલાહ આપે છે. પરંતુ હું તમને એ જણાવવા માંગુ છું કે જો તમે દરરોજ સવારના સમયે કંઈ પણ ખાધા વગર હુંફાળું પાણી પીવાની આદત નાખી દો તો આ પરેશાની ધીમે ધીમે આપોઆપ ઠીક થવા લાગે છે. જ્યારે આપણે આ પ્રકારનું ગરમ પાણી પીએ છીએ તો તે આખા શરીરમાં ફરીને અંદરથી સફાઈ કરે છે અને ખાસ કરીને આપણા ગુર્દા એટલે કે કિડનીને સાફ કરે છે. જ્યારે પેટ પૂરેપૂરું સાફ હોય છે અને લોહી પણ શુદ્ધ થઈ જાય છે
ત્યારે પથરી આપોઆપ ઓગળીને બહાર નીકળવા લાગે છે. મિત્રો, આપણા શરીરને જે અંદરની શક્તિ હોય છે, જો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીએ તો તે એટલી શક્તિશાળી છે કે તે કેન્સર જેવી મોટી બીમારીને પણ ઠીક કરી શકે છે. પછી પથરી જેવી નાની સમસ્યા આપણા માટે કોઈ મુશ્કેલ વાત નથી રહેતી. બસ તેના માટે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે દર સવારે ઉઠતાની સાથે જ વાસી મોહે 1 થી 2 ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું શરૂ કરી દો. જે લોકો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં ચા પીવાની આદત ધરાવે છે, તેમણે ધીમે ધીમે તે આદત છોડીને તેની જગ્યાએ વાસી મોહે પાણી પીવાની નવી અને તંદુરસ્ત આદત અપનાવી જોઈએ. આમ પણ મિત્રો, ખાલી પેટે ચા પીવી તંદુરસ્તી માટે બિલકુલ સારી નથી હોતી. ચા શરીરમાં એસિડ બનાવે છે અને પેટને નુકસાન પહોંચાડે છે. સ્થૂળતા અને વજન નિયંત્રણ. હવે જો તમે દર સવારે કંઈ પણ ખાધા વગર હૂંફાળું પાણી પીવા લાગો છો તો તેનાથી માત્ર પેટ જ નહીં પરંતુ શરીરમાં જામી ગયેલી ચરબી એટલે કે ફેટ પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. આજકાલ જોવામાં આવે તો ઘણા બધા લોકો વજન વધવાથી ચિંતિત રહે છે. ઘણા લોકો કહે છે કે અમે વધારે ખાતા નથી છતાં પણ સ્થૂળતા વધતી જાય છે. તેનું કારણ એ હોય છે કે તમે ખોરાક ઓછો ખાવ છો પરંતુ પાણી કાં તો યોગ્ય રીતે નથી પીતા અથવા તો ખૂબ ઠંડુ પાણી પીઓ છો. જ્યારે આપણે ખૂબ ઠંડુ પાણી પીએ છીએ તો આપણા શરીરની અંદરની પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે, જેનાથી પાચન તંત્ર પર અસર પડે છે. તેનાથી કબજિયાતની મુશ્કેલી શરૂ થઈ જાય છે અને પેટ ફૂલવા લાગે છે. ધીમે ધીમે આ જ કબજિયાત સ્થૂળતામાં બદલાઈ જાય છે. કેટલાક લોકો તો એકદમ ઝડપથી ઉતાવળે પાણી પી લે છે, જે બિલકુલ ખોટી રીત છે. તેનાથી પાણી પેટમાં ઝડપથી જઈને નુકસાન કરે છે અને પાચન બગાડે છે. વળી કેટલાક લોકો ઊભા રહીને પાણી પીએ છે, જેનાથી પાણી સીધું નીચે પડે છે અને શરીરને નુકસાન પહોંચાડે છે. એટલા માટે મિત્રો, પાણી પીવાના અમુક ખૂબ જરૂરી નિયમો છે. પહેલો, પાણી હંમેશા ધીમે ધીમે ઘૂંટ ઘૂંટ કરીને પીવું જોઈએ. બીજો, પાણી ખૂબ ઠંડુ નહીં પરંતુ હૂંફાળું કે ઓરડાના તાપમાન પર હોવું જોઈએ. ત્રીજો, હંમેશા બેસીને પાણી પીવું જોઈએ. અને ચોથો, ખોરાક ખાવાના ઓછામાં ઓછા 1 કલાક પછી પાણી પીવું જોઈએ. જો તમે આ નાના નાના નિયમો રોજિંદા જીવનમાં અપનાવો છો અને સાથે જ સવારે વાસી મોંએ નવશેકું પાણી પીવો છો તો ના માત્ર તમારું વજન ઝડપથી ઓછું થશે પરંતુ તમારી આખી તંદુરસ્તી સુધરવા લાગશે. હવે માની લો કે તમારા ચહેરા પર દાણા એટલે કે ખીલ નીકળે છે તો તમે એ જ વિચારો છો કે કોઈ મોંઘી ક્રીમ કે દવા લગાવીએ, પરંતુ તેનું અસલી કારણ હોય છે તમારું અંદરથી ગંદુ લોહી. અને જ્યારે લોહી ગંદુ હોય છે તો તેનો સીધો અર્થ એ થાય છે કે પેટ સારું નથી. જ્યારે તમે રોજ સવારે બ્રશ કર્યા વગર હૂંફાળું પાણી પીઓ છો તો તેનાથી પેટ ધીમે ધીમે સાફ થવા લાગે છે. જ્યારે પેટ સાફ થશે ત્યારે લોહી પણ સાફ થશે અને જ્યારે લોહી સાફ થશે ત્યારે ચહેરા પર થનારા ખીલ પણ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. ખરેખર મિત્રો, ખીલ ત્યારે જ નીકળે છે જ્યારે શરીરની અંદર ગંદકી વધી જાય છે અને તે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. અને આ જ ગંદકી અવારનવાર ચહેરાથી બહાર આવે છે. આ જ કારણે ચહેરા પર મુહાસે થઈ જાય છે. ભલે તમે ગમે તેટલી મોંઘી ક્રીમ લગાવો, જ્યાં સુધી પેટ સાફ નહીં થાય ત્યાં સુધી ખીલ વારંવાર આવતા રહેશે. શું તમને પણ સવારે પેટ સાફ ન થવાની મુશ્કેલી રહે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે જો વાત કરીએ સાંધાના દુખાવાની, જેને સંધિવા પણ કહેવામાં આવે છે, તો તેની પાછળનું મોટું કારણ હોય છે શરીરમાં પિત્તનું વધી જવું. પિત્ત ત્યારે વધે છે જ્યારે આપણે ઓછું પાણી પીએ છીએ, વધારે મરચાં મસાલા ખાઈએ છીએ અને પેટ સાફ નથી થતું. જ્યારે શરીરમાં ગરમી વધે છે તો દુખાવો અને સોજો થવા લાગે છે. જો તમે ઈચ્છો છો કે તમારા સાંધાઓમાં દુખાવો ના થાય અને તમે સંધિવાથી રાહત પ્રાપ્ત કરો તો દર સવારે ઉઠીને વાસી મોંએ હૂંફાળું પાણી પીવાનું શરૂ કરી દો. તેનાથી પેટ સાફ રહેશે, શરીરમાં ગરમી ઓછી થશે અને પિત્ત સંતુલિત રહેશે, જેનાથી દુખાવો પણ ઓછો થઈ જશે. કબજિયાતથી છુટકારો. આ સિવાય મિત્રો, જો તમે કબજિયાતથી પરેશાન રહો છો એટલે કે તમારું પેટ પૂર્ણ રીતે સાફ નથી થતું તો તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં દર 3માંથી 1 વ્યક્તિ કબજિયાતની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. આખી દુનિયાની વાત કરીએ તો દર 2માંથી 1 માણસને આ મુશ્કેલી હોય છે. કબજિયાતનું સૌથી મોટું કારણ છે આપણી ખરાબ જીવનશૈલી અને ગડબડ ખાણીપીણી.
જો તમે ઈચ્છો છો કે તમારું પેટ હંમેશા સાફ રહે તો રોજ સવારે વાસી મોંએ હૂંફાળું પાણી પીવાનું શરૂ કરી દો. જ્યારે પેટ ખરાબ થાય છે ત્યારે શરીર પોતે જ સંકેત આપે છે, પરંતુ આપણે તેને ઓળખી નથી શકતા. જેમ કે વારંવાર માથું દુખવું, આ પણ એક સંકેત છે કે શરીરની અંદર કંઈક ગડબડ છે, પરંતુ આપણે તરત દુખાવાની દવા ખાઈ લઈએ છીએ અને વિચારીએ છીએ કે હવે બધું ઠીક થઈ ગયું, જ્યારે અસલમાં અંદરની મુશ્કેલી ધીમે ધીમે વધારે વધતી જાય છે. આ જ નાની નાની સમસ્યાઓ આગળ જતાં મોટી બીમારીઓનું રૂપ લઈ લે છે, જેમ કે કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, થાઇરોઇડ વગેરે. એટલા માટે મિત્રો, કોઈ પણ બીમારીમાં દવા લેતા પહેલાં આપણે અસલી ઈલાજને સમજવું અને અપનાવવું જરૂરી હોય છે. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. અમારી આ ચેનલ પર અમે તમારી સાથે રોજ આવી જરૂરી અને કામની માહિતીઓ સાझા કરીએ છીએ, જેમાં અમે જણાવીએ છીએ કે ઘરમાં હાજર સસ્તી અને સામાન્ય વસ્તુઓથી પણ તમે તમારી તંદુરસ્તીને સારી બનાવી શકો છો. હવે તમે વિચારો, સવારે ઉઠીને માત્ર પાણી પીવું આ કેટલું સરળ અને નાનકડો નિયમ છે, પરંતુ તેના ફાયદા કેટલા મોટા છે. તેનાથી વજન ઓછું થાય છે, બ્લડ પ્રેશર ઠીક થાય છે, ખીલ ગાયબ થઈ જાય છે, સાંધાઓનો દુખાવો દૂર થાય છે અને કબજિયાતની પરેશાની પણ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે હું તમને સૌને દિલથી એ જ કહેવા માંગુ છું કે આ નાનકડી આદતને અપનાવો અને તમારા પરિવારને પણ શીખવો, જેથી તમે સૌ સ્વસ્થ અને ખુશહાલ જિંદગી જીવી શકો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને તમને લાગે કે આ માહિતીથી કોઈ બીજાનો પણ જીવ સરળ બની શકે છે, તો તેને દિલથી લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો. અને હા, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી તમને આ જ પ્રકારની અને સ્વાસ્થ્યથી જોડાયેલી માહિતી મળતી રહે. તમારો શું અનુભવ છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.